गुजरात का कच्छ रणोत्सव के चलते पूरे विश्व में प्रसिद्ध हो गया है। इस वर्ष भी सर्दियों की शुरुआत होते ही रणोत्सव का प्रारंभ किया गया। हजारों की संख्या में रणोत्सव का आनंद लेने पर्यटक कच्छ के मेहमान बने हैं। क्रिसमस और नववर्ष के सेलिब्रेशन का आनंद लेने लोग पूरे देश और विदेशों से भी बड़ी संख्या में कच्छ के रण पहुंचे, जिसके चलते कच्छ के तमाम होटल, रिसोर्ट, होम स्टे सभी पैक हो गए हैं। 31 दिसंबर के सेलिब्रेशन के चलते लोगों द्वारा महीनों पहले ही बुकिंग करवा ली जाती है। रण उत्सव में आए लाखों पर्यटकों के चलते यहाँ के हजारों परिवार और समग्र कच्छ को रोजगार मिल रहा है। આખા ભારત વર્ષમાંથી આખા વર્લ્ડમાંથી લોકો પધારી રહ્યા છે। ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી 160થી વધુ હોટલો 100% ઓક્યુપાઈડ છે, જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે। ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે, જેના કારણે કચ્છના અને નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટામાં મોટા હોટેલિયર સુધી સૌને નવો રોજીરોટીનો એક નવો સંપ્રદાય મળી રહ્યો છે। એક હોસ્પિટાલિટી ઉદ્યોગનો નવું સોપાન કચ્છમાં જ્યારે સ્થાપિત થવા જઈ રહ્યું છે, બધા લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં બહુ જ કમાવાની તક મળી રહી છે। हर वर्ष नवंबर से फरवरी के बीच 3 महीने तक यहाँ रण महोत्सव का आयोजन किया जाता है। धोलो गांव में यह उत्सव आयोजित होता है। रणोत्सव में कला, संस्कृति और संगीत का अनोखा संगम देखने को मिलता है। सफेद रण में आयोजित इस उत्सव का आनंद लेने पूरे विश्व से लोग आते हैं और धोलो गांव को यूनाइटेड नेशन द्वारा श्रेष्ठ पर्यटन गांव घोषित किया गया है। रणोत्सव के चलते समग्र कच्छ का विकास हो रहा है। દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે। એનું મેઇન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને UNWTએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું, જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે એક સુકાણું છે, એકદમ વ્હાઇટ રણ દેખાય છે, જેના કારણે ખૂબ લોકો આવે છે। ખૂબ નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે, જે ગેમ ઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી એક્ટિવિટી પહેલાં કરતાં પણ આ વખતે રણોત્સવ વધારે સારો છે અને ખૂબ લોકો આવે છે। અહીંયાથી કરી ભંડિયારા સુધી જે લોકો હોમસ્ટેને પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે, ખૂબ વિકાસ થઈ રહ્યો છે।